સુરનગરમાં ભવ્ય મેગા એક્સપોમાં પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને નજીવા દરે 40થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરેન્દ્રનગર દ્વારા ગ્લોબલ મેગા એક્સપોને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 150 જેટલા નાના મોટા સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ વખતે આ મેગા એક્સપોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નજીવા દરે 40 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. કુદરતી કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરે છે. આ કુદરતી વ્યવસ્થા એટલે કે પ્રાકૃતિક કૃષિએ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશક આપવાનો, બહારની ખેતીને સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત, સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. આ ભવ્ય મેગા એક્સપોમાં ઝાલાવાડના ધરતીપુત્રો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરે અને દવા મુક્ત ખેતી, ઝાલાવાડને ઝેર મુક્ત કરી ખેડૂતો મોટી સફળતા મેળવી તેવી માહિતી આપવામાં આવી હતી. જે કેએસટી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. શું આપનું નામ? ફરેડવા ખુશી. શું કહેવા માંગો છો? આ બધી પ્રાકૃતિક વસ્તુ છે અને પ્રાકૃતિક સાથે પ્રાકૃતિક ખોરાક લેવાથી આપણું જીવનમાં સ્વાસ્થ્ય સારું હોય છે. અને અમારો સ્ટોલ છે પ્રાકૃતિક, બધી વસ્તુથી ખાતર પ્રાકૃતિક છે. અને અહીંયા બધી વસ્તુ અમે નાસ્તો પણ રાખીએ છીએ, બકાલો પણ રાખીએ છીએ. નાસ્તો પણ ફ્રેશ છે અને પ્યોર સિંગતેલમાંથી તળેલો છે, બનાવેલો છે અને એક જ વાર સિંગતેલનો યુઝ કરીએ છીએ. અને શાકભાજી છે બધી પ્રાકૃતિક છે. અને અમારી પાસે બે ખાતરની પ્રોડક્ટ છે, એક કમ્પોસ્ટ ખાતર અને એક ટોમ ખાતર. એના ખાતરથી અમે શાક બકાલોને એવું બધું વાવીએ છીએ અને ઉગાડીએ છીએ. પ્રાકૃતિક જે ખેતી છે એમાંથી શુદ્ધ ખોરાક શું શું એમાં બનાવો છો? અમે શુદ્ધ ખોરાક, ગાંઠિયા, આટા, નાસ્તો બધો બનાવીએ છીએ અને પ્યોર સિંગતેલમાંથી બનાવીએ છીએ. અટાણે નાસ્તામાં અમારી પાસે ગાંઠિયા, તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા અને મેથીની પૂરી અને સરગવાની પૂરી, સેવ, ચવાણું અને પાપડી, મોળી પાપડી અને તીખી પાપડી, એટલું અમારી પાસે છે. કેટલા વર્ષથી પ્રાકૃતિક સામગ્રીનું આપ બજારમાં વેચાણ કરી રહ્યા છો? 4-5 વર્ષથી અમારું વેચાય છે. આમાં આપનો ધંધો કેવો ચાલી રહ્યો છે? ફૂલ ચાલી રહ્યો છે અને પ્રાકૃતિક ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. શું ફાયદા શરીરને થાય છે? શરીરને કે જેમ કે આપણે દવા સાથે મિશ્રણવાળું ખાઈએ તો એમાંથી કેન્સર રોગ થાય છે અને આપણા શ્વાસના રોગો થાય છે. અને આ બધામાંથી આપણે રોગથી આપણે બચી શકીએ છીએ. લોકોને શું સંદેશો આપવા માંગો છો? બધાને એ સંદેશો આપવા માંગુ છું કે પ્રાકૃતિક વસ્તુ બધું ખાવી જોઈએ, ઓર્ગેનિક વસ્તુ બધી યુઝ કરવી જોઈએ. જેમ કે આ નાસ્તો ઓર્ગેનિક હોય, બકાલું ઓર્ગેનિક હોય, એ બધું લેવી જોઈએ અને એ કહેવા માંગુ છું. મોટાભાઈ આપનું નામ? નમસ્તે, મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડણિયા છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજણો ગામનો વતની છું. આજથી હું 7 વર્ષ પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો. એમાં પૂરતા ભાવ મળતા, વરસાદ, અનિયમિત વરસાદ, એટલે જે મોદી સાહેબનું સૂચન હતું કે મધુ ક્રાંતિ, એટલે મેં આજથી 7 વર્ષ પહેલાં મધમાખી ઉછેર ચાલુ કરેલું હતું. અને શ્રી રામના સની સ્વસહાય જૂથથી અમે મધ વેચીએ છીએ. અમે વર્ષનું ઉત્પાદન અમારા 7 થી 8 ટનનું છે. અને અમે અલગ આવી ગવર્મેન્ટના કોઈ એક્સપો હોય એમાં અમે મધ વેચીએ છીએ અને સારું એવી કમાણી મળી રહી છે. અમારી પાસે અલગ અલગ ફ્લેવરમાં મધ હોય છે. જે ખેતી કરતા હોય ખેડૂત ભાઈઓ, અજમાની ખેતી કરતા હોય તો અજમાનું મધ મળે છે, વરિયાળીની ખેતી કરતા હોય તો વરિયાળીનું મળે છે, તલની ખેતી કરતા હોય તો તલનું મળે છે. એમ અલગ અલગ ફ્લેવરના અમે મધ મેળવીએ છીએ અને ખેડૂતને પણ ફાયદો થશે. અમારી જ્યાં જે મધમાખીના બોક્સ હોય ત્યાં ખેડૂતને 30 થી 40% ઉત્પાદનમાં વધારો આવે છે. આ એક મધમાખી એવો એક બિઝનેસ છે જે અભિયાન પણ છે અને બિઝનેસ છે. અને સારી ક્વોલિટીનું મધ મળે, સારી ક્વોલિટીનો પાક મળે. જો ખેડૂત ભાઈઓ ફ્લાવરિંગ અવસ્થા દરમિયાન પેસ્ટિસાઇડનું યુઝ ન કરે તો ઉત્પાદનમાં વધારો મળે અને દવા રહિત ખોરાક ખાવા મળે. કેટલા પ્રકારનું મધ ઉત્પાદન કરી અને કેવી રોજગારી મળે છે? અમારે 3 પ્રકારનું મધ મેળવી છીએ. અજમો, વરિયાળી ને તલ, 3 પ્રકારના પાક મળે છે આપણા ગુજરાતમાં. જેમાંથી કેવી રોજગારી આપને પ્રાપ્ત થાય? રોજગારી ખૂબ સારી એવી મળે છે કે માર્કેટમાં આપણે પોતાની બ્રાન્ડથી વેચવી તો સારા ભાવથી આપણું મધ જાય. ને મધ તો હોય એટલું જતું રહે, કંપનીવાળા લઈ જાય પણ સારા ભાવ ન મળે. એટલે થોડીક મહેનત કરી એક્ઝિબિશનો અહીંયા સ્ટોલ લગાવી તો સારી ક્વોલિટીનું મધ મળે અમને. આજ રોજ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે 3 દિવસીય જે મેગા એક્સપો યોજાઈ રહ્યો છે એ અંતર્ગત આજ રોજ પ્રાકૃતિક કૃષિ અન્વયે સેમિનારનું આયોજન કરેલું હતું. તેમાં બોરી સંખ્યામાં સુરેન્દ્રનગરના શહેરીજનો અને ખેડૂતોએ ભાગ લીધો અને પ્રાકૃતિક કૃષિ તેમજ સાત્વિક આહાર અંગે વિસ્તૃત જાણકારી મેળવી. વિશેષ આ એક્સપોની અંદર ખાસ જો જાણકારી આપું તો પ્રાકૃતિક કૃષિના 40 કરતાં વધારે
સ્ટોલનું આયોજન ગોઠવાયું હતું, જેમાં જિલ્લાના ખેડૂતો તેમજ શહેરીજનોએ આ પ્રદર્શનનો પણ સારો એવો લાભ લઈ અને પ્રત્યક્ષ પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મેળવ્યું છે. આ કાર્યક્રમોના કારણે ઝાલાવાડના લોકોમાં સાત્વિક ખોરાક ખાવા પ્રત્યે જાગૃતિ આવશે એવી અમને અપેક્ષા છે. અસ્તુ. ભારત માતા કી જય. ગૌ માતા કી જય.